ધારીના નવી વસાહતના ઉપલી ક્વાર્ટર્સ વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં ગટરના પાણી ઘૂસતા રહેવાસી પરેશાન। હાલ કમોસમી વરસાદનો કહેર ચાલુ છે, તેમજ ઉકરડા તેમજ ગંદકીથી તો લોકો પરેશાન છે। નગરપાલિકાને અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી। વરસાદ પડવાથી ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી ગટરના ગંધાતા પાણી ઘરમાં ઘૂસી જાય છે। કમોસમી વરસાદમાં વિસ્તારમાં સમસ્યા ચોમાસામાં શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે તંત્ર ધ્યાને લે તેવી લોકમાંગ ઉઠી છે। પાણી ભરાણું છે। આ પહેલો વરસાદ થયો તો આખું ફળિયું ભરાઈ ગયું છે, એટલે ઘર સુધી ઘૂસી ગયું છે। એમાં નાના નાના બચ્ચા છે, એમાં કેમ અમારે રહેવું? ગટરમાં 2 વખત રજૂ કરી તો કોઈ આવતું નથી। ચેમ્બરો કેટલી ભરાઈ ગઈ છે, કોઈ ગટર સાફ કરવા આવતું નથી। સુધરાઈએ લખાઈ આવ્યા તોય કોઈ ધ્યાન દેતું નથી। આ બીમારી ફેલે તો આ કોણ જવાબદારી લે? અમારામાં કેમ રહેવું? કોઈ ધ્યાન દેતું નથી। સરસિયા રોડ નવી વસાહત ઉપલા કોટરમાં રહું છું, રહેવાસી છું। બીજી વખત વરસાદ આવ્યો, વરસાદનું પાણી ઠેઠ ઘર સુધી આવી ગયું અંદર। હવે આમાં અમારે રહેવું કેમ? તંત્રને 2 વખત રજૂઆત કરી, કોઈ છતાં આવતું નથી। કાંઈક યોગ્ય પગલાં લે સરકાર, એવી અમારી નમ્ર વિનંતી।